તમને લાગે છે ને બધાને કે હું કરવા ચોથ રહી છું? તો હા, તમને સાચું જ લાગે છે. તો આગળ વ્લોગ જોશો તો તમને ખબર પડી જશે. તો હેલો ગાઈઝ, આજનો દિવસ ચાલુ થતો હતો મારો લંચથી. સ્કૂલેથી આવી ગઈ હતી તો ડાયરેક્ટ મારું લંચ જ થાય છે, કારણ કે ભૂખ એટલી લાગે છે. અને આજે લંચમાં કેટલું બધું બનાવેલું હતું. લંચ થયા પછી હું અહીંયા સાફ સફાઈ કરવા માંડી, કારણ કે લંચ કરીએ એના પછી તો કામ તો કરવું જ પડે ને, ખાલી ખાવા થોડી આવ્યા છે. તો બસ હું આ બધી પ્લેટફોર્મ હતું એમાં સાફ કરતી હતી. તેમાં સાફ કરી લીધા પછી તો મારા આંટી આવી અને પાછું આખું બધું બગાડી દે. એટલે હું પહેલાં જલ્દી સાફ કરતી હતી કે મેં વેટ પણ કર્યું કે ક્યારે આવે ક્યારે, પણ ન આવ્યા તો મેં જલ્દી સાફ કરી દીધું. અને પછી જોજો ગાઈસ, આખું સાફ થઈ જશે, આખું સરસ રીતે બધું થઈ જશે. પછી આવશે કે હા મને જમવું છે. તો એમ થોડું થાય. મમ્મી નીચે જમવાનું જમતા હતા અને હું આ પ્લેટફોર્મ સાફ કરતી હતી. અને ગાઈઝ, હા, ઇન્સ્ટાગ્રામ પર મેં સ્ટોરી રાખેલી હતી, તેમાં ઘણા બધાએ રિપ્લાય કર્યા, એના માટે થેન્ક યુ. અને કેટલા બધા રિપ્લાયનો મેસેજ પણ હું ન જોઈ શકી, તો એના માટે સોરી. બટ યસ, તમારા એટલા પ્યાર માટે થેન્ક યુ. મેં તમને કીધું હતું ને કે આંટી આવશે પાછા, તો જો આવી ગયા. અને મેં આંટીને કીધું કે તમે આ જો હાથ નાખી અને સાફ કરી દેશો તો હું તમને 1000 રૂપિયા આપીશ. તો આંટી આવ્યા અને કીધું કે આ હું સાફ કરી નાખું. તો એ કેનાથી સાફ કરતા? તો એ હારી ગયા હતા 1000 રૂપિયા મારાથી. તો મેં એને સાફ ના કર્યું. પછી એમનો છોકરો જે છે, મતલબ કે હાર્દિક, તમે જોતા જશો, એનો નાસ્તો ભૂલાઈ ગયો હતો. તો એ જલ્દી કરતા હતા. એને કીધું કે મને નાસ્તો કાઢવા દો. અને તો પછી મેં નાસ્તો કાઢવા દીધો, કેમ કે આખું એ પ્લેટફોર્મ ધોયેલું આખું પાછું બગાડશે. પછી હું ગઈ સૂવા માટે અને સૂઈ અને ઉઠી ત્યારે મમ્મીએ પ્રસાદ બનાવી દીધો હતો ભગવાન માટે, કારણ કે પૂનમ હતી. તો ઓબ્વિયસલી તો પૂનમ માટે એને મેં ફાસ્ટ રાખેલો હતો, તો પ્રસાદ બનાવ્યો. આ જો દરરોજ કંઈક ને કંઈક આના નવા અપલખણા હોય જ. તો આજે એને ડરાવતી હતી. અને આ જ્યારે સૂતું હોય ત્યારે એને કોઈ ચારા કરે તો ન ગમે. અને હું ઉપર ચાલી ગઈ ટેરેસ ઉપર, કારણ કે ચાંદા મામાની પાસે એક વિશ માંગવા માટે. કાંઈ હું કરવા ચોથ નથી રહી ગઈ. આજે પૂનમ હતી તો મેં એક વિશ માંગી હતી. એમાં એવું હોય કે ગ્લાસમાં પાણી લઈ અને આપણે કંઈ પણ ભગવાન પાસે વિશ માંગીએ. અને આ લાસ્ટ પૂનમ હતી તો મેં વિશ માંગી લીધી. અને વિશ માંગી અને થોડું પાણી રેડી દીધું, મતલબ કે ચાંદામાં મને પીવડાવી દીધું. તેના પછી મેં પીધું અને પછી અમે આવી ગયા હતા નીચે. તો એવું જ કંઈક હતું. તો તમને એવું લાગતું હશે કે કરવા ચોથ રહી છું? તો ના ગાઈસ, મારામાં ફાસ્ટ નામની ચીજ જ ના આવે. અને હા, તમને એવું લાગતું હશે કે હું ફાસ્ટ રહી છું? તો ના, એવું કંઈ નથી કે કમ્પલસરી કે ફાસ્ટ રહ્યા હોય એ જ કરે. જેને વિશ માંગ્યું હોય એ માંગી શકે, કારણ કે આ વર્ષની છેલ્લી પૂનમ હતી. તો આજે કંઈક મોટી પૂનમ હતી તો મેં વિશ માંગી લીધી. તેને પછી મેં મમ્મીને કીધું કે ચલો બધાને હું પ્રસાદ આપી દઉં. તો બધાની પાસે હું પ્રસાદ, આજો બંને બિલ્લા ક્યાં બેઠા છે. તેને પછી મેં કીધું ચલો બધાને પ્રસાદ આપી દઉં. તો બધાને પ્રસાદ આપવા ગઈ તો આજો પ્રસાદની ના પાડે છે કે નથી લેવી. મેં કીધું ના, પ્રસાદ તો ખાવો જ પડે, પ્રસાદની ના થોડી પડે. તો પછી એને પ્રસાદ થોડો લઈ લીધો. તેના પછી મેં દાદીને દીધો પ્રસાદ. પહેલાં તો દઈ દીધું હતું, પણ પાછી દેવા ગઈ હતી, કારણ કે એમને ભાવે. તો જો એના દાંત પણ જોતા હશે કે દેખાઈશ, 2 દાંત નથી. તેના પછી મારા આંટી કે જો તમને અહીંયાથી નહોતો દેખાતો ચાંદો મામો, તો અગાસીમાં ગયા હતા. તો મેં કીધું ના, અમને ખબર નહોતી એવી બધી.